ઈંદડીને આવી રીતના રમાડે છે. મને જ એમ થાય છે મને એવી રીતના રમાડ્યો છે. હી 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 કેવો ઠાકડો મરવાની વચ્ચે આવી જાય મારી સાયન્સી બી. હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં અને સ્વાગત છે મારા આવડા નવા વ્લોગમાં. બાકી તો જો અત્યારમાં આ છે ને અત્યારમાં હું લગભગ તો મેં એમ સ્ટાર્ટિંગ કરી હતી ને અત્યારમાં હું ખાટલામાં સૂતો છું. અને જો આ બાજુ નહીં, આ બે પાયા નહીં, આ બાજુ નહીં, ખાટલાની વચમાં સૂતો છું. બોલો, ખાટલાની આમ વચમાં સૂતો છે. આ બાજુ થોડી જગ્યા છે ને આ બાજુ થોડી જગ્યાએ. કેમ હું તો આપણે બધાથી અલગ જ કરવાનું, કઈ બધાથી અલગ જ કરવાનું. અને મમ્મીની બધા તેને અંદર રૂમમાં ટીવી જોવે છે અને સૂતો ટાઢો પવન આવે. જાઓ પીપળો હલે અમારો અને મજા આખો દિવસ ને સનસેટ દેખાય કાંઈ અને આવી રીતના ખાટલામાં સૂવાની મજા આવે. અને અમારી લીંબુડીમાં જો કેટલા બધા લીંબુ આવી ગયા. મસ્ત લીંબુ આપતી કેમ પણ મસ્ત મસ્ત લીંબુ આવી જાઓ. ઘણા બધા લીંબુ આવી ગયા, મજા આવી ગઈ. જો જમરૂખે આવ્યા હતા પણ એ બધા મેં ઉતારી લીધા છે. એ તને ખવડા ઉપર ચડી જમરૂકડી ઉપર ચડીને પછી આ ખવડા ઉપર ચડી ગયો અને પછી ત્યાંથી બધા જમરૂક લઈ લીધા, બધા ખાઈ ગયો. અને આપણે પેલા જાઉં ધાબા ઉપર હું દરરોજ જાઉં સનસેટ જોવા. પેલા હું આવી રીતના આમ ચડું, પેલા આવડિયા ટાંકી ઉપર ચડવું પડે. છોકડી છે ત્યાંથી આવડિયા ટાંકી ઉપર ચડવું પડે, પછી આ બીજી ટાંકી ઉપર ચડવું, પછી અહીંથી ને બારીએ પગ દેવાનો અને ત્યાંથી ને માથે અહીંથી ને હું તમને સનસેટ દેખાડું. હું એવો ધાબે અને અહીંથી આખું ઘર દેખાય ને જો હું તમને દેખાડું. બાકી તમે સનસેટની ઘડીક મોજ કરો. We spent years in training, fighting battles uphill. When care is heavy and getting heavier still, if you need or want me, never too hard to find you. દરરોજ હું આવી રીતના ધાબા ઉપર આવું છું ને ક્યારેક અહીં ખવડે બેસી જાઉં છું. આવી રીતના આમ કરીને બેસી જાઉં છું. બાકી દિવસને સનસેટ એક નંબર જોવા મળે, ટોપ મસ્ત જોવા મળે. ને અત્યારે હું ધાબા ઉપર આવ્યો છું. બાકી તમને સનસેટ જોવાની મજા આવી હોય ને તો લાઈક કરતા રહેજો, કાંઈ લાઈક કરી નાખજો. અને ધાબા ઉપર આવ્યો છું ઘડીક બેસી આવી રીતના મસ્ત પવન આવે છે. જો પોપટ કેવો ઉડે મસ્તી ના હો. બાકી પીપળો એવો હલે છે ને ત્યાં પવન આવે એક નંબર. જો એટલે મસ્ત આ સનસેટ જોઈને મસ્ત ખુશ થઈ ગયો હું. તો કેવો ટોપ સનસેટ આવે. પછી અહીંથી જો ફૂલ આખું ઘર દેખાય. આપણું હોમ છે, હોમ એટલે ઘર છે, ઘર છે ઘર. આપણે જવાનું છે ઘેરે.
હાંસીને હવે નીચે જવાનું અને નીચે જવાનું છે. નીચે ઉતરતા બહુ ભીડ પડે ને જો કપડાં ખેરવા પડશે રે નકર મમ્મી કીઝા હે. નાવાનું મન થઈ જાય આવી આવી ઉનાળાની ગરમીમાં સીધું આમ કરે ડૂબ કરતું કેવો ઠેકડો મરવાની વચ્ચે આવી જાય એવા. અને જો અહીંથી સીધો ઠેકડો મરી અહીંથી ને હેઠે ઉતરીને મારું કે અહીંથી સીધો મરી જાવ. આવડો ચેલેન્જ લઈ લીધો અહીંથી ના ઠેકડો મારો છો પેલા. મજા આવી જાય બાકી મમ્મીની બધા છે ને મમ્મીની બધા છે ને બેઠા છે અંદર રૂમમાં. જેઠાલાલ આવે સ્ટીવ મીંદડી રમાડે કેવાય. દે હાથ દે ને મીંદડીને આવી રીતના રમાડે છે. મને જ એમ થાય છે મને એવી રીતના રમાડ્યો છે. જો ધાબા પરથી હેઠો ઉતરીને આવી તો અહીંયા થોડો પવન પડી જાય. બહુ પવન નથી થતો ધાબે એટલો બધો પવન આવે ને તો મજા દેવો કરે. દરરોજ હું ત્યાં બે હોવી જવાનું ડેઈલી. તો હવે ખાટલો આપણો પડ્યો છે. પડતો નહીં ભાઈ ક્યાં ખાટલો અહીંયા પડ્યો ને એટલે મારા આવા જ નખરા હોય. હવે અહીંથી પડતો તમે લઈ જાઓ ઢાળિયામ. જે ગાડીને હું દાખતો ને એ ગાડી આમ કોને ખબર મારી શાઇન સીબી શાઇન મારી. જો હું ચાવી લેતો હું આપણી માઇક ગાડીની ચાવી લઈને હું તમને દેખાડું. જોઈ લે પાછળ હાલે. ચાવી ક્યાં છે ચાવી? લાઈટ કરવી પડશે લાઈટ. લાઈટ બેન કરી દેવી પડશે. ચાવી મળી ગઈ. ચાવી મળી ગઈ ને એમાં એમ જો કેવું કિચન પહેરાયું મેં. જો કિચન જો ખાલી આ બૂટ મને થઈ જાય જો ન થાય. બહુ મોટા પગ છે. જો ઈલા છે ને એક નંબર ચાવી લઈને આવ્યો ઢાળિયામાં. તમને લગાડીને દેખાડું કઈ રીતના ખરાબ થઈ છે. બાકી ગાડી જો કેમ એક નંબર છે. જો વન વાગે ખાલી વન વગાડવાની મજા આવી જાય. જો આમ જ શરૂ નથી થતી. શરૂ જ નથી થતી કોને ખબર. શરૂ જ નથી થતી. શરૂ હો જાના. મારા બાપા કેટલી વખત દવાખાને લઈ ગયા. એટલે દવાખાને એટલે ક્યાં લઈ ગયા ખબર? ગેરેજે. ગાડીનું દવાખાનું કહેવાય ને. ગાડીનું દવાખાનું કહેવાય. લઈ ગયા હતા પણ હારી જ નથી થતી. પછી હવે બંધ થવા મળી છે ને તો હવે લઈ જ નથી જતા. મારા બાપાને કહું છું કેટલું બધું કહું છું તો બસ મમ્મી જો જાય એ હાટે બે જાય. લ્યો મારી જગ્યા છે મારી જગ્યા છે ઊભા થાવ. હું અહીંયા બેઠો તો લે
સત્તાધારમાં જગ્યા છે, જુનાગઢમાં જગ્યા છે, અહીંયા કઈ જગ્યા ખાટલામાં જગ્યા ન હોય. મારી જગ્યા કઈ નથી, ત્યાં બધે મારી જગ્યા છે. હા ઈ જગ્યા કહેવાય, બાપાની જગ્યા કહેવાય. એ તો મને ખબર છે, દાણા જગ્યા કહેવાય. એ તો મને ખબર છે, હું અહીંયા કેટલી વખત જાઉં છું. સત્તાધાર જગ્યા કહેવાય, પરબ જગ્યા કહેવાય. એટલે મારે ખાટલામાં જગ્યા નથી ને એમ. લ્યો એટલું બધું બોલ્યા ને ત્યાં ઉધરા આવી ગઈ. બાકી ફેમિલી, બાકી આજનો બ્લોગ છે ને અહીંયા સુધી જ હતો. બાકી બ્લોગને બહુ આગળ નથી ધરવો. બ્લોગ છે ને બહુ મોટો થતો જાય છે, એટલે છે ને મને તો નથી ખબર આ બ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય ને લાઈક, શેર એન્ડ કમેન્ટ, ફોલો કરવાનું ભૂલતા નહીં. મળવી આવા નવા વ્લોગમાં અને વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય કહી દો તો, બાય કહી દો, બાય. જો મમ્મીએ બાય કહી દીધું છે, એટલે મળી જાય આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.